મહેસાણામાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાધનપુર 4 રસ્તા નજીક રોડ પર ટ્રાફિક જામ થયો અને રોડ પર વાહનોની લાંબી કતારો લાગી। ટ્રાફિકને લઈને વાહન ચાલકો પણ અટવાયા હતા। મહેસાણાની અંદર જે આજે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। એર શોનું આયોજન કરવા માટે જે પોલીસ દ્વારા જે ટ્રાફિકના નિયમો અનુસાર જે ટ્રાફિક ના થાય તે માટે આયોજન થયું નથી। તમે જોઈ શકો છો તેના લીધે અહીંયા જે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે તે મોટી સંખ્યામાં ટ્રાફિક જોવા મળી રહ્યું છે કે જે રાધનપુર ચોકડી છે, મોઢેરા ચોકડી છે અને જે આજુબાજુના ગામ વિસ્તારો જે આ એર શો જોવા આવ્યા હતા તેને લઈને જે એર શો સમાપ્ત થયા બાદ જે ટ્રાફિકની જે સમસ્યા જોવા મળી રહી છે, ટ્રાફિક કાર્યવાહી થવી જોઈએ તે કાર્યવાહી થતી નથી। ટ્રાફિક એટલે વધારે થઈ ગયું છે કે જે આજુબાજુના જે 10 કિલોમીટર કહેવાય તેની એરિયામાં આજે ટ્રાફિક થયું છે। ટ્રાફિકના લીધે લોકોને અવર જવરમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાધનો તેમજ બાઇક તેમજ જે ગ્રામજનો તેમજ શહેરીજનો છે જે આજુબાજુના વિસ્તારોમાંથી જે એર શો જોવા આવ્યા હતા તેમને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે ટ્રાફિકની સમસ્યાઓનું જે નિરાકરણ થવું જોઈએ આજ સુધી કોઈ નિરાકરણ થયું નથી અને તેમજ આ ટ્રાફિક જે કહેવાય છે ટ્રાફિક ખૂબ જ હદે થઈ રહ્યું છે અને મહેસાણાની અંદર જે આ ટ્રાફિકની જે સમસ્યા છે સમસ્યાને લઈને જે શહેરીજનો તેમજ ગામજનો તેમજ જે સાધન ચાલકો ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડે છે। મનોજ જોગી, TV 13 મહેસાણા।